નમસ્કાર દર્શક મિત્રો, આજે એક ખૂબ જ અગત્યના મુદ્દે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। આ મુદ્દો અગત્યનો એટલા માટે છે કે આ મુદ્દામાંથી જ તારણ નીકળશે કે ભાવ વધશે કે નહીં વધે, આ મુદ્દામાંથી જ તારણ નીકળશે કે નોકરીઓ મળશે કે નહીં મળે, આ મુદ્દામાંથી જ તારણ નીકળશે કે તમારી બચતો બેંકમાં કેટલી સલામત છે કેટલી નથી, તમને બેંકમાંથી લોન કેટલી મળશે કેટલી નહીં મળે। ભારતીય રિઝર્વ બેંક દર 2 વર્ષે આ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ જેને કહેવાય છે, નાણાં વ્યવસ્થાની સદ્ધરતાનો જે અહેવાલ, એનો 21મી આવૃત્તિ તાજેતરમાં જ બહાર પડી છે। શું છે એમાં? રિઝર્વ બેંક આપણી કેન્દ્રીય બેન્કર છે। ભારતીય અર્થવ્યવસ્થાની નાડી જેટલી રિઝર્વ બેંક પારખે તેટલું બીજું કોઈ પારખી નહીં શકે। દર 2 વર્ષે રિઝર્વ બેંક દ્વારા ફિનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ જાહેર કરવામાં આવે છે। 24મી જુલાઈ 2020ના દિવસે દ્વિવાર્ષિક ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટની 21મી આવૃત્તિ ભારતીય રિઝર્વ બેંકે જાહેર કરી છે। ફાઇનાન્સ સ્ટેટ એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ FSDA ની સબ કમિટી દ્વારા નાણાકીય સ્થિરતા સામેના પડકારો, જોખમ અને તેની સામે નાણાકીય વ્યવસ્થાપનની સ્થિતિસ્થાપકતા એટલે કે રેઝિલિયન્સ બંને નાણાકીય ક્ષેત્રને લગતા સાંપ્રત રેગ્યુલેટરી તેમજ વિકાસલક્ષી પરિબળોના સંદર્ભમાં આ જાહેરાત કરવામાં આવે છે। 24મી જુલાઈ 2020ના રોજ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટની 21મી આવૃત્તિ જાહેર કરવામાં આવી છે, જેના મુખ્ય મુદ્દાઓ ઉપર ચર્ચા શરૂ કરતા પહેલા એક નજર કરી લઈએ, જેથી ચર્ચાનો સંદર્ભ અને જે વિદ્વાન આપણા પેનલિસ્ટ જે વાત કરે તેને સમજવામાં સરળતા રહેશે। પહેલો મુદ્દો છે કોવિડ-19 સંદર્ભે અભૂતપૂર્વ વિત્તલક્ષી નાણાકીય તેમજ રેગ્યુલેટરી પગલાઓ કેન્દ્ર સરકાર તેમજ રિઝર્વ બેંક દ્વારા ભરવામાં આવ્યા। તેના કારણે ફાઇનાન્શિયલ માર્કેટ રાબેતા મુજબનું ચાલે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ઓવર લીવરેજ એટલે કોઈ હેતુ પાર પાડવા માટેનું સહેજ આગળ જઈને આગોતરું કામ કરવા માટેની પરિસ્થિતિ એ બિન નાણાકીય ક્ષેત્ર, ચરમસીમા તરફ જઈ રહેલ જીઓપોલિટિકલ ટેન્શન અને કોવિડ-19 મહામારીને કારણે આર્થિક નુકસાન, વૈશ્વિક અર્થવ્યવસ્થા સામેના મોટા જોખમો છે। એટલે કોવિડ અને જીઓપોલિટિકલ ટેન્શન, પછી ચીન સાથે કંઈ અથડામણ થાય કે અન્ય કોઈ પ્રકારના જીઓપોલિટિકલ ટેન્શન ઊભા થાય, કોલ્ડ વોરની જે પરિસ્થિતિનું નિર્માણ થયું તે આગળ વધે તો અર્થવ્યવસ્થા સામે મોટા જોખમ ઊભા કરશે। ફાઇનાન્શિયલ સેક્ટર રેગ્યુલેટર્સ અને ભારત સરકાર દ્વારા કોવિડ-19ની અસરોને મંદ પાડવા જે આક્રમક પગલાં લેવાયા તેને કારણે પરિસ્થિતિ ઘણી ખરાબ હોવા છતાં બજારને કંઈક અંશે સ્થિરતા મેળવવામાં મદદ થઈ છે। 2019-20ના પહેલા 6 માસિક ગાળામાં બેંક ધિરાણની સ્થિતિ નબળી હતી, આ સ્થિતિ વધુ નબળી પડી છે। આઈ રિપીટ, બેંક ધિરાણની સ્થિતિ 2019-20ના પહેલા 6 માસિક ગાળામાં નબળી હતી, અત્યારે એ સ્થિતિ વધુ નબળી પડી છે। અને દર્શક મિત્રો, તમે સમજી શકો છો કે જ્યારે બેંક ધિરાણની સ્થિતિ નબળી પડે ત્યારે સ્વાભાવિક રીતે ધિરાણ લેવાવાળાઓ નથી અને એના કારણે અર્થવ્યવસ્થાની સ્થિતિ નબળી પડી છે। બેંકોનો ધિરાણ વૃદ્ધિ દર એપ્રિલ-જૂન 2020ના ત્રિમાસિક ગાળામાં 6.2% રહ્યો, સામે ડિપોઝિટનો વૃદ્ધિ દર 11.3%। એટલે ડિપોઝિટ પર વ્યાજ આપવાનું થાય, ધિરાણ પરથી આવક આવે, એ વૃદ્ધિ દર 6.2% રહ્યો, જ્યારે ડિપોઝિટનો વૃદ્ધિ દર 11.3% છે। ફરી એની ચર્ચા ક્યારેક કરીશું, અત્યારે એટલા પૂરતું આપણે મનમાં રાખીએ। કેપિટલ ટુ રિસ્ક વેઇટેજ અસેટ રેશિયો ધીમી પણ મક્કમ ગતિથી ઘસાતો જાય છે। એટલે તમારી જે મૂડી છે એની સામેના ઘસારો એ વધતો જાય છે અને આ રેશિયો કોવિડ-19ના કારણે બેંકના ગ્રાહકો બેંક સાથેના વ્યવહારમાં અથવા બજારોના લેણા ચૂકવવામાં લેણ જાળવી શકતા નથી, દેણ પણ જાળવી શકતા નથી, તેનો પુરાવો છે। 2019-20માં બેંક ક્રેડિટ નીચે ગઈ,
તે ત્યારબાદના ગાળામાં પણ વધુ નીચે ગઈ, એટલે કે બેંકો કાં તો ધિરાણ કરી શકતી નથી અથવા ધિરાણ આપવા માંગતી નથી. બેન્કર માટે એવું કહેવાય છે કે જ્યારે સરસ મજાનો તડકો નીકળ્યો હોય ત્યારે બેન્કર એવું પ્રાણી છે જે તમને છત્રી ઉછીની આપે, અને જેવું ક્ષિતિજે ક્યાંક વાદળની કોર દેખાય એટલે પહેલું તમારા પાસેથી છત્રી માંગી લે કે વરસાદ આવવાનો, પાછી લાવ છત્રી. આ બેંકો ધિરાણ નથી આપતી, એ બેંકોની માનસિકતા દેખાડે છે. અને કેપિટલ ટુ રિસ્ક વેઇટેજ એસેટ રેશિયો CRAR માર્ચ 2020માં સપ્ટેમ્બર 2019ના 15થી ઘટીને 14.8% થયો છે. આ સામે ગ્રોસ NPA રેશિયો આ જ સમયગાળામાં 9.3%થી ઘટીને 8.5% થયો, જ્યારે પ્રોવિઝનલ કવરેજ રેશિયો 61.6%થી સુધરીને 65.4% થયો. તે એક સારી નિશાની છે. એવો અંદાજ છે કે બધી જ શેડ્યુલ કમર્શિયલ બેંકનો ગ્રોસ નોન પરફોર્મિંગ અસેટ GNPA માર્ચ 2020માં 8.5%થી વધીને 2021માં 12.5% થશે. 8.5%થી વધીને 12.5% નોન પરફોર્મિંગ અસેટ્સ થશે. અને આ રિપોર્ટમાં એવું આગળ કહેવાયું છે કે આ રેશિયો 14.7%થી આગળ નીકળી જાય તો નવાઈ પામવા જેવું નહીં હોય, એટલે હજુ વધારે એકમો કાચા પડશે, વધારે લોન લેનારા કાચા પડશે અને લોનની વસૂલી ઉપર મોટો ગાબડું પડે તે પ્રકારની પરિસ્થિતિ થાય તો બેંકોનો નોન પરફોર્મિંગ અસેટ્સનો જે રેશિયો છે તે 15% કરતા વધી જાય. એનો અર્થ એ થાય કે લગભગ 17 થી 18,000 કરોડ રૂપિયા તમારા ક્યાંય ને ક્યાંય સલવાઈ જાય. અર્થવ્યવસ્થા માટે આ એક મોટી ચેલેન્જ હશે. આંતરબેંક માર્કેટ સંકોચાઈ રહ્યું છે. પબ્લિક સેક્ટર બેંકોનું કેપિટલાઇઝેશન પ્રમાણમાં સારું છે, પણ સમગ્ર બેન્કિંગ સેક્ટર અગાઉના વર્ષની સરખામણીમાં નુકસાન કરી રહ્યું હોય ત્યારે આ પરિબળ નજરઅંદાજ કરી શકાય નહીં. બેંકો અત્યારે નુકસાન કરે તે પ્રકારની પરિસ્થિતિમાં છે. અંતે એમ કહી શકાય કે બેન્કિંગ સેક્ટર અને નાણાં સંસ્થાઓ સામેના પડકાર નીચે મુજબ છે. પેન્ડેમિક પ્રૂફિંગ એટલે કે મહામારી સામે રક્ષા કવચથી મોટાભાગના સમાજને સુરક્ષિત કરવાનો છે, ખાસ કરીને તે જે અત્યાર સુધી જાજો લાભ લઈ શક્યા નથી. આ એના અહેવાલના મુખ્ય મુદ્દાઓ મેં તમને કહ્યા. હવે પ્રશ્નો શું ઊભા થાય છે આમાંથી એ મારા વિદ્વાન પેનલિસ્ટ માટે પણ જરા ધ્યાન આપે કે આમાંથી જ આપણે ચર્ચા આગળ વધારીશું. પ્રશ્નો એવા ઊભા થાય છે કે મહામારીને કારણે અર્થવ્યવસ્થા તેમજ અન્ય પ્રવૃત્તિઓ પર બ્રેક લાગી છે. આ બ્રેક ક્યારે હળવી થશે અથવા તો સંપૂર્ણપણે નીકળી જશે. બીજો છે બેંકોની ગ્રોસ NPA માર્ચ 21 સુધીમાં 12.5% થશે. માર્ચ 2020ના અંતે 8.5% હતી. 12.5%નો આપણે હંમેશા વેન વી પ્લાન ફોર ધ વર્સ્ટ એટલે 14.7% આપણે રાખીએ, 15% રાખીએ તો વધારે એ યોગ્ય રહેશે. ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ પણ કહે છે કે અત્યંત ખરાબ સંજોગોમાં બેંકોની NPA 14.7% થઈ શકે છે. રિઝર્વ બેંકે તમામ શેડ્યુલ કમર્શિયલ બેંકોની બેલેન્સ શીટ પર પડનારી અસરનું મૂલ્યાંકન કરીને આ અંદાજ આપ્યો છે, એટલે અધ્ધરતાલ નથી આપ્યો. આપણા રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે દેશની નાણાકીય સિસ્ટમ હાલમાં મજબૂત છે, પરંતુ અર્થવ્યવસ્થા અને ફાઇનાન્શિયલ માર્કેટનું આઉટલુક અત્યંત અનિશ્ચિત છે. સિસ્ટમ મજબૂત છે, अपनी बिल्ली धारती तो कुत्ते को मारती, धारेगी नहीं धारेगी એમાં એ કહે છે કે અર્થવ્યવસ્થા અને ફાઇનાન્શિયલ માર્કેટનું આઉટલુક અત્યંત અનિશ્ચિત છે. સતત સતર્કતા રાખવી જરૂરી છે, કારણ કે એકની અસર બીજાને થશે, પણ સરવાળે મજબૂત છે. એટલે શક્તિકાંત દાસના કહેવા પ્રમાણે ઓવરઓલ ઇટ ઇઝ સ્ટ્રોંગ. શક્તિકાંત દાસના કહેવા મુજબ હાલના તબક્કે નાણાકીય સંસ્થાઓ તેમજ બેંકોની ટોચની પ્રાથમિકતા મૂડીનું સ્તર જાળવી રાખવા, એટલે કે મૂડી ન ઘસાય અને નુકસાન ન જાય તે જોઈને કરવી જોઈએ. પોતાની નાણાકીય સદ્ધરતા મજબૂત કરવી જોઈએ. ત્યાર પછીની વાત કરે છે દેશમાં ક્રેડિટ ગ્રોથ ઘટ્યો છે, ત્યારે બેંકો અને નાણાકીય સંસ્થાઓ વધુ પડતી સાવચેતી રાખશે તો વિપરીત પરિણામ આવશે. એટલે તમારે યાવત જીવમ સુખમ જીવેત ઋણમ કૃત્વા ઘૃતમ પીવેત. તમે તમારે શક્તિકાંત દાસના કહેવા પ્રમાણે બહુ ચિંતા કરશો નહીં, લોન આપી રાખો.
આ કંઈક રિઝર્વ બેંકના ગવર્નર તરફથી કમિંગ ફ્રોમ ધી સ્ટેટ ગવર્નર ઓફ ધ રિઝર્વ બેંક આ કંઈક જરા મનોરંજન વધારે કરાવે છે વિશ્વાસ ઉભો કરવાના બદલે. શક્તિકાંત દાસના મત અનુસાર દેશમાં ફાઇનાન્શિયલ પરિસ્થિતિ મજબૂત છે, આમ છતાંય નાણાકીય સંસ્થાઓ તેમજ બેંકોએ મૂડી ઊભી કરવા અને નાણાકીય બાબતોને પ્રાથમિકતા આપવી જોઈએ. માર્ચ 2020માં બેંકોનો એનપીએ જે હતો ને એની વાત થઈ ગઈ. પ્રાઇવેટ બેંકનો એનપીએ શું છે તો 4.2%, ફોરેન બેંકનો એનપીએ 2.3%, પબ્લિક સેક્ટર બેંકનો એનપીએ એ જે આપણે કહીએ છીએ તે 12.5%, 14.7% પણ થઈ શકે. શેડ્યુલ કોમર્શિયલ બેંકનું એનપીએ 8.5%. ઇન્ડિયન બેંક એમ્પ્લોઈઝ એસોસિએશને માત્ર 17 બેંકોના 2426 વિલફુલ ડિફોલ્ટર્સ, વિલફુલ એટલે જે ચૂકવી શકે તેમ છે પણ નથી ચૂકવતા એવા ડિફોલ્ટર્સની પાસે 1,47,350 કરોડ રૂપિયા ડૂબ્યા છે તેની યાદી જાહેર કરી છે. વધારે નથી રકમ ડૂબી, ખાલી 1,47,000 કરોડ ડૂબ્યા છે. આ પરિસ્થિતિ આ અહેવાલ પરથી ઊભી થાય છે. ત્યારે આની ચર્ચા કરવા માટે આજે આપણી પાસે ખૂબ જ વિદ્વાન અને આ વિષયની જાણકાર પેનલ ઉપલબ્ધ છે. મારી સાથે સ્ટુડિયોમાં છે અમલદત્તભાઈ ધ્રુવ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને દેશની સર્વોત્કૃષ્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુશન IIMA માંથી એમણે MBA કર્યું છે. ફાઇનાન્શિયલ ક્ષેત્રે લગભગ 3 દાયકાનો એમનો વિશાળ અનુભવ છે અને એક નિષ્ણાત તરીકે તેમના મતનું ઊંચું મૂલ્ય અંકાય છે. બેન અર્ચનાબેન ધોળકિયા, ફોર્મર ડાયરેક્ટર સ્કૂલ ઓફ સોશિયલ સાયન્સીસ, ગુજરાત યુનિવર્સિટી, ફોર્મર ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર બેંક ઓફ મહારાષ્ટ્ર. આજે આપણે બેંકોની ચર્ચા કરવાની છે એટલે અર્ચનાબેનને વિશેષ વિનંતી કરીને બોલાવ્યા છે કારણ કે બેંકના બોર્ડ પર ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે રહેવાનો એમનો અનુભવ છે. પ્રોફેસર હેમંત કુમાર શાહ, પ્રોફેસર, અર્થશાસ્ત્રી, શિક્ષણવિદ, ગુજરાત સમાચાર ટીવીના દર્શક મિત્રોને હેમંતભાઈની ઓળખાણ હવે આપવી પડે તેવી નથી. ચર્ચાની શરૂઆત કરીએ હેમંતભાઈ આપથી. આ જે અહેવાલ આવ્યો છે, દ્વિવાર્ષિક અહેવાલ આવ્યો છે અને એના ઉપરથી શક્તિકાંત દાસે જે એમના પોતાના જે ઓબ્ઝર્વેશન્સ પણ કર્યા છે એ બધાને લક્ષમાં લઈને બહુ એને જીસ્ટ ઓફ ધીસ હોલ થિંગ એવું કહેવું હોય કે અર્થવ્યવસ્થા, આપણો બેન્કિંગ સેક્ટર ને અર્થવ્યવસ્થા પર આવનાર સમય કેવો હશે આ અહેવાલને આપણે પાયાનો ડોક્યુમેન્ટ ગણીએ તો એ વિશે આપ પ્રકાશ પાડો. આપની રજૂઆતમાં 2 મુદ્દા કયા. એક મુદ્દો હતો કે અત્યારે જે પરિસ્થિતિ છે કોરોના મહામારીને કારણે જે મંદી આવી છે એ ક્યારે દૂર થશે, અને બીજું આપણે જે મુદ્દો બતાવ્યો તે એ હતો કે જે NPA છે, ગ્રોસ NPA એ ઘણી બધી વધવાની સંભાવના છે, તો એના સંદર્ભમાં બેંકોનું એકંદરે નાણાં ક્ષેત્રનું શું થશે. આ 2 મુદ્દાને થોડીક વધારે જલ્દીથી વાત કરું. મંદી દૂર કરવાના સંદર્ભમાં અથવા અત્યારે જે મુસીબત ઊભી થઈ છે તેના સંદર્ભમાં તો મને ચોક્કસ એમ લાગે છે, મેં અનેક વાર કહ્યું પણ છે કે જ્યાં સુધી સામાન્ય માણસોની કે જેમની સંખ્યા કરોડોમાં છે, લગભગ 80 થી 100 કરોડ, એમની ડિમાન્ડ વધે તેવા પગલા, રાજકોષીય પગલા નહીં લેવાય ત્યાં સુધી મંદી દૂર થવાની સંભાવના નથી. એને વિશે વિગતે આપણે અગાઉ ચર્ચા કરેલી છે. NPA ના સંદર્ભમાં જે મુદ્દાઓ છે એ બહુ મહત્વના છે અને મને લાગે છે કે જે બેંક ક્રેડિટ છે એ ક્રેડિટ અને NPA આ બંનેના સંદર્ભમાં આપણે થોડાક મુદ્દા જોવા જોઈએ. આપણે બહુ સારી રીતે કે 2426 જેટલી કંપનીઓના 47 લાખ કરોડ રૂપિયા જે ડૂબી ગયા છે એવી જાહેરાત હજુ હમણાં અઠવાડિયા પહેલા વિલફુલ ડિફોલ્ટર્સ તરીકે ઓલ ઇન્ડિયા બેંક
એસોસિએશને કરી, આ કર્મચારીઓએ કર્યું. મોટો સવાલ એ છે કે બેંકો પોતે કેમ નથી કરતી? ઇન્ડિયન બેંક્સ એસોસિએશન છે, IBA, એને પોતે આ કેમ જાહેર ના કર્યું એ નથી સમજાતું. અહીંયા એ વાતનો પણ જરા ઉલ્લેખ કરવો જોઈએ કે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે તમે આ વિલફુલ ડિફોલ્ટર્સના નામ જાહેર કરો. એ પછી RBI એટલે રિઝર્વ બેંકે માહિતી માંગી ત્યારે માત્ર 30 ડિફોલ્ટર્સના નામ જાહેર કર્યા. આપણે આજકાલ ગુડ ગવર્નન્સની બહુ વાતો કરીએ છીએ, તો પછી પારદર્શિતા, એકાઉન્ટેબિલિટી એ રિઝર્વ બેંકમાં કેમ નથી? શા માટે એ આ નામો જાહેર કરતી નહોતી? એવો એક સવાલ 100% પૂછવાની ઈચ્છા થાય. મહત્વનો મુદ્દો એ છે, NPA ના સંદર્ભમાં NPA થાય છે એના ઘણા બધા કારણો છે. બધા વિલફુલ ડિફોલ્ટર્સ હોય છે એટલે ઈરાદાપૂર્વક પોતાની તાકાત છે નાણાં પાછા આપવાની, અને છતાં નાણાં પાછા નથી આપતા એવા બધા નથી હોતા. આપણે એની ચર્ચા અત્યારે નથી કરતા, પણ મૂળ સવાલ એ ઉભો થાય છે કે જે ધિરાણ આપવામાં આવ્યું છે પાછું ન આવી શકે એવા સંજોગો કોરોના મહામારીને કારણે વધ્યા છે. એમ રિઝર્વ બેંકનો આ જે ફાઇનાન્શિયબિલિટી રિપોર્ટ છે એ આપણને કહે છે કે ખરેખર જે ધિરાણ અર્થતંત્રમાં જવું જોઈએ એ અર્થતંત્રમાં જતું નથી. ICRA એજન્સીએ 2019-20માં બેંક ધિરાણનો એટલે બેંક ક્રેડિટનો જે ગ્રોથ રેટ છે, વૃદ્ધિ દર છે, એ 6.5 થી 7% હતો એમ એને કહ્યું છે. અને આશ્ચર્યજનક અને આઘાતજનક બાબત એ છે કે છેલ્લા 58 વર્ષમાં બેંક ક્રેડિટનો ગ્રોથ રેટ આ સૌથી ઓછો છે. એનો અર્થ એવો થયો કે લોકો, ઉત્પાદકો અને વપરાશકારો બેંકો પાસેથી ઓછું ધિરાણ લે છે. આપે પોતે હમણાં કહ્યું કે એપ્રિલ-જૂન 2020માં આ ગ્રોથ રેટ 6.2% છે, એટલે એ 6.5 ને 7% થી પણ ઓછો થયો. ગયા વર્ષે હતો એના કરતા પણ ઓછો થયો. એટલે સવાલ એવો ઉભો થાય છે કે લોકો ક્રેડિટ નથી લેતા, ધિરાણ નથી લેતા, માટે વપરાશ ઘટે છે, ઉત્પાદન ઘટે છે, અને સામે મંદી તો છે. આ સંજોગોમાં બેંકોનું ધિરાણ કેવી રીતે વધે એ ઘણો મહત્વનો મુદ્દો બને છે. બેંકોનું કુલ ધિરાણ એ ગયા વર્ષે લગભગ 103 લાખ કરોડ રૂપિયા અને એના આગલા વર્ષે 97.26 લાખ કરોડ રૂપિયા હતું. એટલે થોડો ઘણો વધારો 100% થયો. પણ પછી આ જે વધારો થાય છે એ વધારો આટલો ઓછો કેમ છે? 6.5 થી 7% જેટલો. અર્થશાસ્ત્રીઓ એમ કહેતા હોય છે કે જો બેંક ધિરાણ વધારે દરે વધે તો વપરાશ વધે છે અને ઉત્પાદન વધે છે. એટલે જો એ ઓછા દરે વધે છે તો વપરાશ પણ ઓછા દરે વધે છે અને રોકાણ પણ ઓછા દરે વધે છે. આ પરિસ્થિતિ મને લાગે છે કે ગંભીર છે. હવે જેટલી ચિંતા NPA ની કરીએ છીએ એટલી જ ચિંતા જે છેતરપિંડી થાય છે બેંકો સાથે, ફ્રોડ થાય છે, એની ચિંતા પણ કરવાની જરૂર છે. ગયા વર્ષે એટલે 2019-20માં પહેલા 6 મહિનામાં 1,13,000 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે. NPA નથી, આ છેતરપિંડી છે. અને આ છેતરપિંડી કરનારા બેંકોના અધિકારીઓ અને કર્મચારીઓ પણ છે. તો સવાલ ઉભો એ થાય પછી કે જે આવી છેતરપિંડી કરે છે એમને કેવી સજા થઈ, કેટલી સજા થઈ, ખરેખર એવી કોઈ સજા થઈ ખરી કે જેથી બીજાઓને માટે જે દાખલો બેસે કે જો આપણે આવી છેતરપિંડી બેંક સાથે કરીશું તો આપણી દશા આવી થઈ જશે. મને લાગે છે કે આ સવાલ રૂલ ઓફ લો નો છે. આપણે આપણા રાજતંત્ર, અર્થતંત્રમાં બધે જે સવાલ છે તે રૂલ ઓફ લો નો છે, કાયદાનું શાસન નથી એવી એક છાપ ઉભી થઈ છે. જેને જે કરવું હોય તે કરી શકે છે. there is no reach of the state. એટલે
જે છેતરપિંડી કરનારાઓ છે એ છેતરપિંડી કરનારાઓને ભારે સજા કરવાની આવશ્યકતા છે. આ માત્ર 6 મહિનાનો આંકડો 1,13 કરોડ રૂપિયાની છેતરપિંડી, એટલે બીજા 6 મહિનામાં ગયા વર્ષે એ કદાચ આના કરતા વધારે હોઈ શકે છે, આંકડો ખબર નથી. બેન્કિંગ ક્ષેત્રમાં જયારે પણ આ એનપીએ વધે છે ત્યારે સરકાર પૈસા આપે છે, એને આપણે સામાન્ય રીતે રીકેપિટલાઇઝેશન તરીકે ઓળખીએ છીએ. નાણાં પ્રધાને ગઈ 1 ફેબ્રુઆરીએ જે ભાષણ આપ્યું, બજેટ પ્રવચન, એમાં એમણે એમ કીધું કે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારે 3.5 લાખ કરોડ રૂપિયા આપ્યા છે બેંકોને, રીકેપિટલાઇઝેશન માટે આપ્યા છે. એટલા માટે કે બેંકો પાસે મૂડી ઓછી થઈ ગઈ છે. હવે સવાલ ઉભો એ થાય છે કે આ પૈસા કોના કહેવાય? એટલે લોકોના પૈસા, છેતરપિંડી થાય, એનપીએ થાય, અને પછી લોકો કરવેરા દ્વારા કે દેવા દ્વારા જે પૈસા ચૂકવે છે સરકારને, એ પૈસામાંથી વળી પાછા બેંકોને પૈસા મળે. આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ છે અને સરકારે બેન્કિંગ ક્ષેત્રે 4 મુદ્દા કયા છે. રેકોગ્નિશન કહ્યું છે, રિઝોલ્યુશન કહ્યું છે, રીકેપિટલાઇઝેશન કહ્યું છે અને રિફોર્મ કહ્યું છે. આવા 4 R વાપર્યા છે. રેકોગ્નિશન એટલે જે સમસ્યા છે એને ઓળખવાની છે અને સ્વીકારવાની છે, એનો ઉકેલ લાવવાનો છે. રિઝોલ્યુશન એમાં રીકેપિટલાઇઝેશન કરવાનું છે એટલે એને મૂડી આપવાની છે, અને પછી બેન્કિંગ ક્ષેત્રમાં સુધારા એટલે રિફોર્મ કરવાના છે. મને શંકા છે કે છેલ્લા 6 વર્ષમાં ખરેખર બેન્કિંગ ક્ષેત્રમાં કેટલા મોટા સુધારા થયા છે. એક આપણે નાદારીનો કાયદો લાવ્યા, અને હજુ હમણાં જ રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલે એવું કીધું કે નાદારીના કાયદામાં જે જોગવાઈ છે એ ઢીલી કરવા માટે રિઝર્વ બેંક ઉપર દબાણ કરવામાં આવ્યું, માટે મેં રાજીનામું આપી દીધું. હવે એટલી ગંભીર પરિસ્થિતિ છે એ મને લાગે છે કે આપણે વિચારવું જોઈએ. દેશના બેંકના ગ્રાહકોએ પણ આ વિચારવાની આવશ્યકતા છે. 7.27 લાખ કરોડ રૂપિયાની એનપીએ છે 30મી સપ્ટેમ્બર 2019 ના રોજ, અને 31મી માર્ચ 2015 ના રોજ આ એનપીએ માત્ર 2.79 લાખ કરોડ રૂપિયાની હતી. હા, એ વાત સાચી કે કોને એનપીએ ગણવી એના સંદર્ભમાં જે સુધારો કરવામાં આવ્યો એને પરિણામે પણ આંકડામાં વધારો થયો છે. અને 31મી માર્ચ 2018 ના રોજ લગભગ 9 લાખ કરોડ રૂપિયાની એનપીએ હતી, જે અત્યારે 7.27 લાખ કરોડ રૂપિયાની થઈ છે. એટલે એમાં ઘટાડો થયો છે, એ વાત સાચી છે. પણ આ એનપીએ એ ખરેખર બહુ મોટો ચિંતાનો વિષય છે, અને મને લાગે છે કે એને પરિણામે ગ્રાહકોને માટે પણ ચિંતા ઉભી થાય છે. પોઈન્ટ વેલ ટેકન. અર્ચનાબેન, આપણે એવું કહીએ છીએ કે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. તો બેંક એક નાણાકીય સંસ્થા છે, એની સદ્ધરતા, એની મૂડી ન ઘસાય અને એ પોતાના ગ્રાહકોના નાણાં સલામત રાખી શકે અને એને જે કંઈ વ્યાજ ચૂકવવા પૂરતું થતું હોય તે વ્યાજ ચૂકવી શકે. આ જો બેંક કરી શકે તો એ એનું કામ કરે છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે એવું કહ્યું કે હમણાં બેંકો લોન આપવામાં બહુ એનપીએની ચિંતા ના કરે. નાઉ કમિંગ ઇટ ફ્રોમ ધી રેગ્યુલેટર. Shaktikant Das is the Reserve Bank's governor, a regulator, a supreme in this country as far as the banking sector is concerned. ये जो बैंकों ने एम के तमे लोन आपजो, तमने रिकवरीनी के एनपीएनी बहु चिंतामां नहीं पड़ता, तो आ बैंकोनो डेवलपमेंटल रोल એ આ સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ બેંક બેન્કિંગ કરે કે ડેવલપમેન્ટ કરે, આ જે દ્વિધા શક્તિકાંત દાસે ઉભી કરી છે એ બાબતમાં આપના શું અવલોકનો છે? થેન્ક યુ જયનારાયણભાઈ. તમે ઘણું બધું એમનો રિપોર્ટ તો સમરાઇઝ કર્યો, પણ મને એવું લાગે છે કે યુ આર લિટલ અનફેર ટુ હિમ જ્યારે તમે એમ કહો છો કે એમનું માનવું એમ છે કે ચિંતા ના કરશો ને લોન આપે રાખો. આઈ થિંક દેટ ઇઝ નોટ ધ સ્પિરિટ ઇન વિચ હી ઇઝ ટોકિંગ. બે વસ્તુ સમજવાની જરૂર છે.
એક તો જ્યારે ક્રાઇસિસ આવતા હોય છે ત્યારે એઝ અ રેગ્યુલેટર યુ કેનોટ ગો ઓન હાર્પિંગ ઓન ધ ફેક્ટ કે બહુ ડેન્જર આવી રહ્યું છે. એને ઘણી ઘણી વોર્નિંગ આપી છે, ઘણી ઘણી વાર એને કહ્યું છે કે જો આમ નહીં થાય તો આ પ્રોબ્લેમ થઈ શકે છે. વી આર ગોઈંગ ટુવર્ડ્સ ઇન ધ વર્સ્ટ સિચ્યુએશન. પબ્લિક સેક્ટરના તો એકચ્યુઅલી એનપીએસ 16.3% થઈ શકે છે. એ બધી વોર્નિંગ આપ્યા ઉપરાંત એ એમ કહી રહ્યા છે સાથે સાથે કે ભાઈ અમે 53 બેંકોનો સર્વે કર્યો છે, એમાંથી 50 બેંકો ડિસ્પાઇટ ધ ફેક્ટ કે ઘણો બધો ઉપાડ થાય, ઘણા બધા લોકો કેશ વિડ્રો કરી કાઢે અચાનક, તો પણ દે આર ગોઈંગ ટુ શો ધ રેઝિલિયન્સ. આ એમણે કહેવું અત્યંત જરૂરી છે, કારણ કે નહીં તો આખી સિસ્ટમ ભાગી પડે. જ્યારે તમને યાદ હોય તો 2008માં ગ્લોબલ ક્રાઇસિસ થયા હતા અને જે દિવસે ન્યૂઝપેપરમાં એ વસ્તુ આવી કે આ મોટી મોટી કંપનીઓ ઇશ્યુઝ શરૂ થયા છે, ત્યારે એ વખતના પણ ફાઇનાન્સ મિનિસ્ટર, પ્રાઇમ મિનિસ્ટર અને આરબીઆઈના ગવર્નરે એ જ રોલ કર્યો હતો કે ઇન્ડિયાને વાંધો નહીં આવે, ઇન્ડિયાને વાંધો નહીં આવે, વી આર સેફ, વી આર રેઝિલિયન્ટ. અને ધ ફેક્ટ of giving that guarantee itself made us resilient. Economics માં એને કહે છે કે expectations are self-fulfilling prophecy. If you arouse the positive expectation, that itself creates positive environment. So as an RBI governor, he cannot just go on talking about the doomed situation. That will be very, very counterproductive and itself will lead to the market crash and the destroying of the system. So we have to understand his role. Second thing, when he says that ચિંતા નહીં કરવાની અથવા તો તમે લિબરલ રહો, એ મેઇન એ વસ્તુ એનું જે સજેશન છે, it is hinted toward public sector banks, because public sector banks માં બે પ્રોબ્લેમ હોય છે. એક તો જ્યારે લોનની પ્રપોઝલ આવે ત્યારે એને પ્રોસેસ થઈ અને થતા 3, 4, 5, 6 મહિના પણ લાગી જતા હોય છે. બીજી વસ્તુ કે જો એમને લોન આપવાની ઈચ્છા ના હોય તો નાનામાં નાના કારણોસર પણ એ લોકો બાજુ પર મૂકી દેતા હોય છે. This is coming from horse's mouth. You should know that, right? So this is also a hint to them કે ભાઈ તમે ધૂળ જેવી વસ્તુઓની ચિંતા કરવાને બદલે try to look at the major parameter, try to fasten the process, try to make sure that you are efficient in processing and you start giving loans. I think we have to take this all these suggestions. Yeah, I agree with you. That is what I would say. I agree with you, Archana Ben, but it is slightly difficult for me to endorse these observations that public sector banks have the highest NPA. તમે એવા સેક્ટરને એડ્રેસ કરી રહ્યા છો કે જેમાં સરકારે 3.5 લાખ કરોડ તો રીકેપિટલાઇઝેશનના નામે ડૂબાડ્યા છે. પછી સરકારે બીજી કારીગરી કરી કે હવે તમે આટલા સુધી હશે તો આપણે એનપીએ નહીં ગણીએ, માટે એનપીએ પહેલા એનપીએની ટકાવારી ઓછી કરી અને આ બધી જ ઇનએફિશિયન્સીને જો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર કવર કરવાના હોય, જસ્ટિફાઈ કરવાના હોય, આઈ એમ શ્યોર હી વિલ અલ્ટિમેટલી, આઈ મેડ અ ટ્વીટ એન્ડ I still remember it that Mr. Shaktikant Das, MA in history, hope and pray doesn't make Reserve Bank of India also a history. આ ભારી ચિંતા છે, કારણ કે રિઝર્વ બેંકના ગવર્નર તરીકે એમણે 1,47,000 કરોડ રૂપિયા જતા રહ્યા એની કોઈ ચિંતા નથી. સરકારે રીકેપિટલાઇઝેશન માટે 3.5 લાખ કરોડ આપ્યા એની કોઈ ચિંતા નથી. હાઈએસ્ટ છે પબ્લિક સેક્ટર બેંકનું એનપીએ એની કોઈ ચિંતા નથી. તો ઇફ હી ઇઝ અ રેગ્યુલેટર, હી ઇઝ અ રેગ્યુલેટર ઓફ બેંક્સ. વાય ઇઝ હી નોટ ટેલિંગ કે તમારા જે ફોરેન બેંક છે એના આટલા છે, તમે કમ્પેર કરો. 3.5 લાખનું રીકેપિટલાઇઝેશન એ ભૂતકાળમાં થયેલી ભૂલોના પરિણામને રૂપે આપવામાં આવ્યું હતું, એ તો આપ જાણો છો. હા, હું જાણું છું. ઘણી મોટા મોટા માથાઓના લોન આપવામાં આવી હતી, તે યુપીએ ગવર્મેન્ટના વખતે આપવામાં આવી હતી અને એનો I don't want to, sorry, I will not buy that statement. It is politically loaded. I don't want to name the people. They are right in Baroda and whose time the loan was given, you and I know it very well. Let us not go in UPA and NDA. But then I think we should also not go into whether somebody has ના, આપણે તો પ્યોરલી આંકડા, આપણે પ્યોરલી આંકડાની, આપણે પ્યોરલી આંકડાની ચર્ચા કરીએ છીએ. મને મારા માથા પર કોઈ કેપનો રંગ નથી. એનડીએ
કે યુપીએ. I- મારી ચિંતા same એ here, જ છે same કે જે here. વડોદરામાં થયું તે હમણાં જ થયું છે. જે પણ જ્યારે આપણે કોઈના માથે આ રીતનું એક્યુઝ કરતા હોઈએ કે એને આની કોઈ no, ચિંતા I નથી, am એને આની કોઈ પડી sorry. નથી, Normally, it is not so my I think system. it is very unfair to that person. No, It is very Ben, unfair to everybody who's, I am regulated. sorry. Normally, it is not my Yeah. system to get into argument with my panelists. I respect Right. you, Right. but at the same time, it is not being unfair or fair. Don't pass such value judgments. Shaktikant Das is the governor of Reserve Bank of India. He is neither my relative nor my foe. So Same- I same am, here. I Same with, here. with my limited knowledge, I am trying to interpret my way. It is fair absolutely on your part to put in your analysis, પણ એને fair ને unfair ને એ ક્યાં આપણે ચિંતામાં હા, પડવાની એટલે એ જરૂર મારું છે? Let the time will tell. નારાયણભાઈ, એ મારું perception No, you are છે. saying I am As you being said, unfair. બેન મારો વાંધો આપણે unnecessary એટલે સમય મારું બગાડીએ perception છીએ. છે મારો કે આપણે તમારું કોઈને આમ કહેવું perception એ હોઈ unfair શકે, છે. એને આપનું બદલે. perception Yeah, પૂરેપૂરું હોઈ શકે. You are Absolutely. entitled to keep Absolutely. that perception. પણ એને તમે મારા માથે ન ઉડાડી શકો that I am being unfair to Shaktikant Das. I have no reason to do that. I am એમને વિશે આવું બોલવું એ unfair છે. ના એ તમે આપનો unfair મત છો કે નહીં is બેન not. હજુ Yeah. હજુ હજુ સુધી Yeah, મેં very good. મેં Yeah. મારા વાણી સ્વાતંત્ર્યને ગીરવે નથી મૂક્યું અને મારે શું ફેર ને શું નહીં ફેર એની વ્યાખ્યા આપની પાસેથી નથી શીખવાની. I I'm think sorry. the same Let applies us to let me us also, let us stop it here, Narendra, right? Same please. applies to me. Please don't ascribe so as any- an economist, I am analyzing. No, I am not going into the I respect you. educational qualification ફરી of somebody. ફરી I am કહું not છું going into. ફરી Yeah, કહું છું yeah, આપને exactly. ફરી Yeah. કહું છું આપને કે મેં તમારા માથે કોઈ આક્ષેપ કર્યો નથી. વાઇસ વર્સા I expect you to behave as a panelist. Don't ascribe motive that I am being unfair to Shaktikant Das. Not, certainly not. I am presenting only the facts and my job is to present the facts. No, but it is Coming not to a you, fact. અમલભાઈ, આ બધી જ પરિસ્થિતિ છે. તમે શું માનો છો? આજની તારીખમાં બેંકમાં ડિપોઝિટ વધારે આવે છે, લોન ઓછી છે, નાણાં મૂકવાવાળા હવે તો પૂછવા માંડ્યા છે કે બેંકમાં નાણાં મૂકવા સલામત છે કે કેમ. તો આ કોન્ફિડન્સ બિલ્ડિંગ માટે શું કરવું જોઈએ? સારું થયું કે આપણા બધાની આંખ આ રિપોર્ટથી ઉઘડી કે એનપીએ ઇઝ અ મેજર પ્રોબ્લેમ. બીજો જે આંકડો તમે બહુ જ સાચી રીતે કહ્યો કે ડિપોઝિટ વધતી ચાલે છે અને નાણાં લેનાર કોઈ જલ્દી આવતા નથી. હવે આને ડિપોઝિટ ઉપર તમારે વ્યાજ આપવાનું હોય છે અને એ જે પૈસા છે તમારે ધીરવાના હોય છે એના પરના વ્યાજ પર તમારી જે કમાણી છે એટલે બેંકોની પ્રોફિટેબિલિટી એને કારણે પણ ઓછી થવાની છે. એટલે એક બાજુ એ લોકોને પ્રોફિટેબિલિટીનો માર પડશે, બીજી બાજુ આ વધતા એનપીએ 12.5% મારા હિસાબે જરા નાનો આંકડો છે. આ આંકડો મોટો થશે કારણ કે સપ્ટેમ્બર મહિનાની અંદર તમારે એક ક્વાર્ટરનું વ્યાજ ઉપરાંત જે અત્યાર લગી તમે નથી ડિફર થયું છે એ વ્યાજ પણ આપવાનું છે. એટલે સપ્ટેમ્બર જેને કહીએ કે ત્યાર પછી તો આ 14%થી પણ એના ટ્યુન્સ બહુ મધુર નહીં હોય, આના સૂર મધુર નહીં હોય. એટલે પરિસ્થિતિ ખરાબ થવાની છે. કોન્ટ્રોવર્શિયલ પોઈન્ટ કે શશિકાંત દાસે કહ્યું કે એનપીએની ચિંતા ના કરો, એ મુદ્દો એકદમ સાચો છે કે તમે એનપીએની ચિંતા ના કરો, પણ પહેલા તો તમે એનપીએના નોર્મ્સ ઓછા કરો. તમે એનપીએ જે ડિક્લેર કરો છો તે ઓછા કરી કાઢો. કારણ કે એક બાજુ તમે તલવાર બતાવો છો ને બીજી બાજુ તમે કહો છો તમે ચિંતા ના કરો. આ બે વસ્તુ કેવી રીતે બનવાની છે? એટલે મારા હિસાબે રિઝર્વ બેન્કે પણ પોતાના નોર્મ્સ જરા રિલેક્સ કરવા જોઈએ. અને આપણે ટોટલની વાત કરીએ, જરા ઘણી મહેનતની જરૂર છે કે સેક્ટર વાઇઝ જવું પડશે કે કયા સેક્ટરની અંદર એનપીએ વધારે છે. તમારે તમારી ઇકોનોમિક ઇન્ટેલિજન્સ વધારવી પડશે કે કઈ જાતના બોરોવર ભવિષ્યની અંદર આપણે માટે તકલીફ કરી શકે એમ છે. અત્યાર લગી તો ઇનફેક્ટ આજે એનપીએ થઈ છે એની અંદર ફક્ત પ્રમોટરોનો વાંક હું નથી જોતો. અલ્ટિમેટલી પ્રમોટર રિસ્ક લઈ અને લોકોને એમ્પ્લોયમેન્ટ આપી રહ્યા છે. આ બેન્કરોની અંદર પણ એ લોકોએ એસેસ કરવાની એમની ક્ષતિ અને જ્યારે તમને ઇન્ડિકેટર આવ્યા ત્યારે સ્ટેપ નહીં લેવાની તમારી ભૂલ, એ લોકો પણ એટલા જ જવાબદાર છે. એટલે ઇકોનોમિક ઇન્ટેલિજન્સ તમારે વધારવી પડશે.
જો આની આ સ્થિતિ ચાલુ રહી તો એક કાયદો છે પાછળ, અત્યારે અંધારામાં છે, પણ એ કાયદો છે કે બેંક કેન રીસ્ટ્રક્ચર ધેર બેલેન્સ શીટ. એ કાયદો જો આવ્યો તો તમારી 100 રૂપિયાની જે ડિપોઝિટ છે એની 80 રૂપિયાની ડિપોઝિટ કરી અને પોતાની બેલેન્સ શીટ સરખી કરવા માટેની લાલચ આ બેંકો કરી શકે, અને પછી તમે એનપીએની ચિંતા ના કરી હોય તો તે મોટી ભારે પડે. એટલે આ પરિસ્થિતિની અંદર બેંક, મને તો લાગે છે કે હવે મર્જરની પણ લિમિટ આવી ગઈ છે. કેટલી બેંકોનું તો મર્જર થઈ ગયું છે. એટલે આઈ વિલ નોટ બી સરપ્રાઇઝડ કે જો આ સિચ્યુએશન લાંબી રહી તો નેશનલાઇઝેશન તરફ તમે જશો. તમારે અલ્ટિમેટલી તમે પબ્લિક સેક્ટર બેંકમાં મર્જ કરીને સેમી નેશનલાઇઝેશન કર્યું જ છે, પણ એ સંખ્યા વધશે, કારણ કે પ્રાઇવેટ સેક્ટર બેંકોની 4.5% છે. એ આઈ હોપ ભગવાન કરે ને ફિગર સાચો હોય અને સાચો રહે, પણ એ કેટલો લાંબો સમય કારણ કે એ લોકોને પ્રાયોરિટી સેક્ટર એડવાન્સીસ ઓછા હોય છે, એ મેજર રીઝન હોઈ શકે. પણ આ બધી નેગેટિવ વાતની વચ્ચે એક વસ્તુ છે વિચ કેન હેલ્પ ધી બેન્કર્સ ઇફ દે ટેક ધી પ્રોપર સ્ટેપ, એન્ડ ધેટ ઇઝ કે મોન્સૂન હેઝ બીન વેરી ગુડ. અને સારું મોન્સૂન અને જો એગ્રો બેઝડ ઇકોનોમી જો તમારી ઉપર થઈ અને તમે તમારું લેન્ડિંગની પ્રાયોરિટીઝ જે સેક્ટરની અંદર ગ્રોથ છે એ તરફની રાખી તો તમે આ પ્રોબ્લેમને હળવો ચોક્કસ કરી શકશો. પણ એને માટે ઇકોનોમિક ઇન્ટેલિજન્સની ખૂબ જરૂર પડશે. આપણે ખરાબ બેલેન્સ શીટોથી ગભરાવાનો નથી. આખી દુનિયામાં કયો દેશ એવો છે કે જેની રિઝર્વ બેંક અત્યારે સારી પોતાની બેન્કિંગ સેક્ટરને સારું કહી શકે? પણ એ વખતે જરા બોલ્ડ ડિસિઝન લેવાના. મારા હિસાબે આ એનપીએની ડેફિનેશન બદલવી પડે, બેન્કર ઉપરનો કંટ્રોલ વધારવો પડે કે આટલા એનપીએ કેમ થાય છે, કારણ કે વાંક ગુનો બધો બોરોવરનો એવો નથી હોતો, એ વસ્તુ એમને સ્વીકારવી પડે. કારણ કે એક બીજી મુદ્દો મારે કહેવો હતો કે જો કૂવામાં હશે ને તો હવાડામાં આવશે. એટલે તમારા દેશની અંદર ઉત્પાદન વધશે, માર્કેટ, અને આ કોવિડની સિચ્યુએશન એવી છે અત્યારે કે ઇટ ઇઝ અ વેરી ટફ કોલ, પણ ધીમે ધીમે ઇન અ સિસ્ટમેટિક મેનર આપણે આપણા માર્કેટ્સને ખોલવા પડશે. મને તો એવું લાગી રહ્યું છે કે ઇન્ફ્લેશન વધશે અને બેન્કિંગ રેટ, બેન્કર્સ તમારા ઉપર ચાર્જીસ, ચેકબુકના ચાર્જીસ ને એક તમારા વતી કોલ કરવાના ચાર્જીસ ને તમને SMS મોકલવાના ચાર્જીસ, એ બધું કરી અને બેન્કરો હિડન ચાર્જીસ વુડ ઇન્ક્રીઝ. હા, એ બધા એ લોકો વધારે કરશે. ઇન્ફ્લેશન ચોક્કસ વધશે અને એ જ્યારે થવાનું હોય ત્યારે તમારે બેંકની અંદર પૈસા રાખવાની જગ્યાએ તમે જો એસેટ ક્રિએટ કરશો તો યુ વિલ બી અ વાઇઝર મેન. અને એટલે જ આ સોનાના ભાવ વધી રહ્યા છે. આ સોનાના ભાવની અંદર થઈ રહેલો વધારો, સોનાનું એક જાતનું ઇન્ટરનલ દેવ એન્ટિસિપેટેડ કે સોનાની માંગ ખૂબ વધશે, કારણ કે ફક્ત ભારતમાં નહીં આખી દુનિયાની બેન્કિંગ સેક્ટરની અંદર આ તવેઈ આવવાની છે. અને એસેટ ક્રિએશન કે એસેટ અલ્ટિમેટલી ક્વોલિટી ઓફ એસેટ્સ, ક્વોલિટી ઓફ એસેટ ઇન્ડિવિજ્યુઅલે પણ જોવી પડશે. અત્યાર લગી બેંકની ડિપોઝિટ એટલે સેફ, એવું નથી રહ્યું. બેંકની ડિપોઝિટ જો સેફ ના હોય તો સેફ શું? તો એનો જવાબ સોનું આપી રહ્યો છે. એટલે સોનું, ચાંદી, એ બધી ધાતુઓનો ભાવ વૈકલ્પિક ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી એમાંથી ઉભી થાય છે. હેમંતભાઈ, એક મુદ્દો હમણાં જે વાત થઈ કે આપણું આ વખતે કૃષિ ઉત્પાદન એ બહુ સારું થાય એવા બધા જ એધાણ છે, સિવાય કે કંઈક બને તો આખા દેશને કંઈ એક સાથે એ હેરાન ના કરે. વરસાદ આવે કે વાવાઝોડું આવે તો અમુક ભાગને ડેમેજ કરે, પૂર આવે તો અમુક ભાગને ડેમેજ કરે. પણ ઇન જનરલ એવું લાગે છે કે મોન્સૂન આ વખતે હેઝ બીન કાઇન્ડ ટુ અસ, અને વરસાદ સારો છે એટલે ખેતીવાડી પણ સારી છે. આ જે આપણી અર્થવ્યવસ્થા છે એની ઉપર એક માત્ર જીડીપી પૂરતો જ પ્રભાવ છે એવું નથી જોતો.
કારણ કે જે ગ્રામ્ય ક્ષેત્ર છે, કૃષિ ક્ષેત્ર છે, એ મોટું બજાર પણ છે અને મોટી રોજગારી પણ પૂરી પાડે છે. લગભગ 50% રોજગારી એમાંથી આવે છે. તો આ પરિસ્થિતિમાં શું લાગે છે આપને, હવે પછીના સમયમાં બેંકોની સ્થિતિ ક્યારથી સુધરવા માંડે? કારણ કે બેંકોનો મૂળ પ્રશ્ન છે એ લોકો લોન આપવા માંડે, અને લોન આપવા પાછળ ઘણા બધા અવરોધો છે. નવા એકમ હશે તો એને શરૂઆત, હજુ તો એનો જેસ્ટેશન પીરિયડ થાય અને લોન લેવા માટે એલિજિબલ નહીં થાય. જૂના એકમોને 30% 40% એ કામ કરે છે કારણ કે વર્કર્સ જતા રહે છે, તે આવ્યા નથી. તો આ બધાનો ઉકેલ ક્યારે આવશે? એટલે જે નાના એકમો છે એમની પાસે વર્કિંગ કેપિટલ નથી, એટલે વર્કિંગ કેપિટલ માટે એમને પૈસા મળે એ પ્રકારની જોગવાઈ બહુ ઝડપથી કરવાની આવશ્યકતા છે. પણ એમાં બીક લાગે એવું છે. દાખલા તરીકે સરકારે મુદ્રા લોન ની શરૂઆત કરી, લગભગ 4.5 વર્ષ થયા. એની પોતાની એનપીએ 17,000 કરોડ રૂપિયા છે, અને સત્તાવાર આંકડો એવો છે કે લગભગ 2 લાખ કરોડ રૂપિયા એમાં માંડવાળ કરી દીધા છે, રિટર્ન ઓફ કરી દીધા છે. એટલે હવે એ પાછા નહીં આવે એમ સમજી લીધું છે. આપણે ખેતીની વાત કરી તો ખેતીમાં જે એનપીએ છે એ ગયા વર્ષે મધ્યગાળામાં, એટલે લગભગ 1 વર્ષ પહેલા 1,04,000 કરોડ રૂપિયા હતી, અને ખેતીમાં જે ધિરાણ થયું છે એ ધિરાણ 9.42 લાખ કરોડ રૂપિયા છે. એટલે કુલ ધિરાણના લગભગ 11% જેટલી એમાં એનપીએ છે. પણ જો તમે કુલ જે ધિરાણ છે એનું ખેતીમાં ધિરાણ છે તે માત્ર 9.14% છે. ત્યારે આપણે જાણીએ છીએ કે લગભગ જીડીપીમાં એનો ફાળો એ 14%ની આસપાસ છે. એટલે મને એમ લાગે છે કે ખેતીમાં ધિરાણ અને ખેતી માટેનું ધિરાણ, આ બંને ધિરાણમાં કેવી રીતે વધારો થઈ શકે કે જેથી ખૂબ મોટો વર્ગ જ્યાં રોજગારી પ્રાપ્ત કરે છે એમની આવકમાં વધારો થાય, એ મને લાગે છે કે વધારે મહત્વનું છે. અમલભાઈએ જે કીધું ને એ પણ બહુ મુદ્દો નોંધવા જેવો છે. દાખલા તરીકે 80,000 કરોડ રૂપિયા એવા છે કે જે રાજ્ય સરકારો જેની માલિક છે એવી વીજ વિતરણ કંપનીઓ પાસેથી લેવાના બાકી નીકળે છે. હવે આ તો રાજ્ય સરકારોની કંપનીઓ છે, તો બેંકો રાજ્ય સરકારોને પૈસા આપે છે, રાજ્ય સરકારો એમના બજેટમાંથી પૈસા નથી ફાળવતી. તો ભારત સરકાર રીકેપિટલાઇઝેશન માટે બેંકો માટે પૈસા ફાળવે, તો રાજ્ય સરકારો વીજ વિતરણ કંપનીઓ એટલે પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ માટે શા માટે પૈસા ના ફાળવે? એટલે ટેલિકોમ કંપનીઓ છે તો એ 92,000 કરોડ રૂપિયા એની પાસેથી લેવાના નીકળે છે, એનપીએ છે. મને લાગે છે કે આ વાત બિલકુલ સાચી છે કે એનપીએ ના સંદર્ભમાં થોડો ટાર્ગેટ ઓરિએન્ટેડ એપ્રોચ અપનાવવાની આવશ્યકતા છે, અને જો એ એપ્રોચ અપનાવવામાં આવશે તો વધારે સારી રીતે એનપીએ ઓછી થાય એને માટેના પ્રયત્નો થઈ શકશે. પણ ફરી એકવાર ખાસ કરીને કોરોના મહામારીના કિસ્સામાં તો એ કહેવાની વિશેષ આવશ્યકતા છે કે જો લોકો ધિરાણ લેશે અને એમએસએમઈમાં ધિરાણ લેવાશે તો જ પરિસ્થિતિ અત્યારે સુધરી શકે એમ છે બહુ ટૂંકા ગાળામાં. નહીં તો પરિસ્થિતિ હવે વધારે બગડી રહી છે. અત્યારે એમએસએમઈમાં જે મુસીબત છે, જે નાના ઉદ્યોગકારો અત્યારે કહે છે તે આવું છે કે આ લોકડાઉન દરમિયાન જે સ્ટોક પડી રહ્યો છે એ ખાલી થઈ રહ્યો છે, નવું ઉત્પાદન નથી થઈ રહ્યું મોટે ભાગે. તો આ ગંભીર પરિસ્થિતિ છે એમ મને લાગે છે, અને એના ઉપાયો એ કેવી રીતે ધિરાણ લે, કેવી રીતે બજારમાં માંગ ઉભી થાય, એને માટે ધિરાણ કેવી રીતે લેવાય એના રસ્તા વધારે શોધવા જોઈએ. અર્ચનાબેન, આપ તો બેંકમાં ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર બેંક ઓફ મહારાષ્ટ્રમાં રહી ચુક્યા છો. આ એનપીએ થવાનું કારણ શું છે? મૂળભૂત રીતે આપણી પૈસા લઈને નહીં આપવાની વૃત્તિ, કે પછી એમાં ક્યાંક એવા બે ભાગ પાડી છે એમાં? એક તો બહુ જ કડક નિયમો હોય કે જેના કારણે એકવાર એનપીએ થયું પછી એ વધ્યા જ કરે, અને કાં તો
અવ્યવહારુ એમાં નિયમો હોય કે જે તમે એને પહોંચી ના શકો. તો એનપીએ ને તમારે એટેક કરવું હોય અથવા એનપીએ બાબતમાં આપણે ચિંતા કરવી હોય તો આ ત્રણમાંથી શેને આપ કારણભૂત ગણો છો? આપણી વૃત્તિ કારણભૂત છે, અવ્યવહારુ નિયમો છે, કે બહુ કડકાઈ ભર્યા નિયમો છે, અથવા તો પછી બેંક ઇઝ નોટ કન્સર્ન અબાઉટ ઇટ મચ એઝ ઇટ શુડ? રાઈટ. આમાં એવું છે જયનારાયણભાઈ કે આઈ હેડ ઓપોર્ચ્યુનિટી ટુ લુક એટ ધ ડેટા ઓફ સેવરલ બેંક્સ, કારણ કે આપણે એક બેંકમાં હોય તો બીજાની કમ્પેરિઝન માટે આપણે જોઈએ. એમાંથી 4 રીઝન્સ તમને ક્લિયરલી બહાર નીકળે એનપીએ થવાના. એમાંથી અનફોર્ચ્યુનેટ પાર્ટ વોઝ કે લગભગ 15 થી 20% વોઝ બીકોઝ ઓફ ધ ફ્રોડ્સ, બેન્કિંગ ફ્રોડ્સ. એમાં વેલ્યુએશન ફ્રોડ હોય. મારે લોન જોઈતી હોય તો હું મારું મકાન 2 કરોડનું બતાવું, પછી મારે લોન પાછી ના આપવી હોય ત્યારે હું કહું કે ના એ 45 જ લાખનું છે. અને એમાં બેંકના ઓફિસર્સ પણ ઇન્વોલ્વ થયા હોય. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ બેંક ઓફ મહારાષ્ટ્ર, આઈ એમ ટોકિંગ અબાઉટ સેવરલ બેંક્સ. એટલે ફ્રોડ્સ ઉપર આખું વોલ્યુમ જ બહાર પાડવામાં આવ્યું હતું પબ્લિક સેક્ટર. સો દેટ ઇઝ વન પાર્ટ. સેકન્ડ ઇઝ કે માણસ ફ્રોડ્યુલન્ટ ના હોય. બેન્કર અથવા તો બેંકમાં જે માણસ લોન એપ્રુવ કરે છે ઇઝ નોટ ફ્રોડ્યુલન્ટ, બટ ઇઝ વેરી કેઝ્યુઅલ. એને કોઈ ડ્યુ ડિલિજન્સ જેનું પ્રપોઝલ આવે કે ભાઈ આ પ્રપોઝલ પર લોન આપવી જોઈએ કે નહીં, વેધર વી વિલ ગેટ અવર મની બેક ઓર નોટ, એનું એક ડ્યુ ડિલિજન્સ પ્રોસેસ હોય છે. એમાં એટલું બધી કેઝ્યુઅલ એપ્રોચ હોય કે હવે આપી દો ને શું ફેર પડે છે, બીકોઝ ઇટ ઇઝ નોટ માય મની. એટલે જે પબ્લિક ફાઇનાન્સમાં આપણે કહીએ કે ભાઈ થિયરી ઓફ પબ્લિક ચોઇસમાં આ વસ્તુ બહુ ક્લિયરલી કહે છે કે જ્યારે when they are not your resources you become casual about it. So that behavior is also observed in the bank. The third is that some of the people are very honest but they are too afraid of doing the business. But એટલા માટે then because they don't take the decision, someone else takes the decision on their behalf. અને આવું મેં જે અભ્યાસ કર્યો એમાં ઘણી એમાં જોયું કે ભાઈ હું નક્કી ના કરું તો ભાઈ મારા હાથની જે માણસ એ નક્કી કરે કે આને આપી શકાય. Because there is always a policy paralysis kind of a situation. Downward delegation of power. Yes. એટલે એ બહુ મોટું કારણ છે. અને ચોથું એ કારણ છે which is most important thing કે ફ્રોડ તો થવાના, પણ જે આપણે હેમંતભાઈએ પણ કીધું કે આ ફ્રોડ કેમ ના રોકી શકાય. આનું મેઇન કારણ એ છે કે મોટા ભાગની બેંકોને પોતાના એમ્પ્લોઈઝ રૂલ્સ છે. અને અનફોર્ચ્યુનેટ પાર્ટ ઇઝ કે દરેક બેંકોને જુદા જુદા એમ્પ્લોય રૂલ છે. કેમ કે એમ્પ્લોય રૂલ ઓફ બેંક ઓફ મહારાષ્ટ્ર, એમ્પ્લોય રૂલ ઓફ બેંક ઓફ બરોડા, એમ્પ્લોય રૂલ ઓફ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, અને આ બધા એમ્પ્લોય રૂલ્સ વર્ષો જૂના છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ or it is rather very challenging કારણ કે નાનામાં નાની બેંકોમાં પણ 6-7 યુનિયનો કામ કરતા હોય છે. So it is very difficult to change these rules. અને આ રૂલમાં one of the thing is કે ફ્રોડ જ્યારે થાય ત્યારે બેંકના ઇન્ટરનલ માણસોની જ કમિટી બનાવીને એની પનિશમેન્ટ નક્કી કરવામાં આવી છે. હવે જો હું એ બેંકનો એમ્પ્લોય હોઉં તો I will have a tendency to be soft. Point number 1 toward the fraudulent person. Point number 2, I will think કે કાલુડીને મારા માથે આવું આવે તો. અને the third thing is કે મારે કોઈ પણ પનિશમેન્ટ આપવી જ છે તો ખરેખર મજાક કરવા લાયક પનિશમેન્ટ અમે સાંભળેલી છે કે ભાઈ એનું આખી જિંદગી સુધી એનું 500 રૂપિયાનું પેન્શન કાપી નાખો. હવે એને પેન્શન મળતું હોય 50,000નું, એને ફ્રોડ કર્યો હોય 50 કરોડનો, અને એના પેન્શનની કપાત હોય મહિને 500 રૂપિયા, which is equal to 1 pizza. Right. એટલે જે રિવોર્ડ અને પનિશમેન્ટ સિસ્ટમ જોઈએ કે જે ફ્રોડ કરે એને સજ્જડ પનિશમેન્ટ મળવી જોઈએ, એ ના મળતી હોય તો ઇટ ગિવ્સ રોંગ સિગ્નલિંગ. એને ઇકોનોમિક્સ ઓફ ઇન્ફોર્મેશનમાં રોંગ સિગ્નલિંગ કહેવામાં આવે છે કે જેથી બીજા માણસોને એમ થાય કે ફ્રોડ થશે તો શું થશે, મારું પેન્શન જતું રહેશે ને, કાંઈ વાંધો નહીં, આઈ હેવ અર્ન્ડ 100 crore, ઇનફ ફોર મી. એટલે આ જે રોંગ સિગ્નલિંગ છે that has to stop. Otherwise the public sector banks will face a problem of NPA. That is what I think. Yes. Thank you. Last question. We'll wind up with your comments. That the banks as they are, એમની પાસે કદાચ પૈસા નહીં હોય. ધારો કે જે ચિંતા છે આપણા ધ્રુવ સાહેબની કે પૈસા આપશે નહીં તો જે નાના અને મધ્યમ એકમો જીવશે નહીં.
તો એનો રસ્તો શું કરો? સરકાર કંઈક બેંકોને આપે, કેપિટલ રિકેપિટલાઇઝેશન કરે, એના બદલે એક એવું પૂલ ઓફ ફંડ્સ દરેક બેંકને એલોટ કર્યું હોય કે ભાઈ આ ધીસ ઇઝ અ ડેડિકેટેડ ફંડ, તમારે અમને જ આપવું, એવું થઈ શકે? જનારાયણભાઈ, રિકેપિટલાઇઝેશનનું મેઇન કારણ એ હતું કે ઇન્ટરનેશનલ લેવલે જે રેગ્યુલેટર્સ છે, બેઝલ 3 ના રૂલ્સ જે આપણને લાગુ પડે છે, એ બેઝલ 3 ના રૂલ્સ માટે કેપિટલ એડિક્વસી રેશિયો આટલો જોઈએ, તમારે ટાયર 1 કેપિટલ આટલું જોઈએ, ટાયર 2 કેપિટલ આટલું જોઈએ, CET1 કેપિટલ આટલું જોઈએ. ધેર આર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. નહીં, એને આપણે બાજુ પર મૂકીએ. આઈ એગ્રી. એ ના હોય, એ ના ફૂલફિલ કરે તો બેંકો પ્રાઇમ કરેક્ટિવ એક્શનમાં આવી જાય. એટલા માટે નહીં, આપણે વી હેવ નો કોરલ્સ. અર્ચનાબેન, વી હેવ નો કેપિટલાઇઝેશન ઇઝ મસ્ટ. આપ સાંભળો તો, વી હેવ નો કોરલ્સ અગેન્સ્ટ ધી રીકેપિટલાઇઝેશન. હું તો ઉત્તર શોધવા મથી રહ્યો છું કે બેંકો પાસે પૈસા ના હોય એને સરકાર કમિટેડ ફંડ આપી શકે કે ભાઈ આ 1,500 કરોડ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને આપ્યા, સરકાર આપે છે અને તમારે આ જ પેલા પર્પઝ માટે વાપરવાના છે, આવું કઈ થઈ શકે? આપી શકે. નિયમ તો છે જ ને, બધામાં રિઝર્વેશન છે જ. એગ્રીકલ્ચર સેક્ટરને આટલા ટકા લોન જોઈએ, એ બેંકના પૈસામાંથી આપે છે. સોરી, આઈ અગેન સે their dedicated funds put aside by the government so that it is not loading the bank, not a worry for the bank depositors, doesn't affect the profitability of the bank. એવું કઈ થઈ શકે? Earmark. Well, I was just thinking aloud. Anyway, સમય આપણને મને લાગે છે કે રોકે છે. ફરીવાર આ ચર્ચા એક દિવસમાં કે કલાકમાં તો પૂરી નહીં થાય. We will have another round of discussion. હજુ બીજા જીડીપી થી માંડીને ઘણા બીજા આર્થિક બાબતો ઉપર આપણે ચર્ચા કરીશું. પણ અત્યારે બેંકોની જે સ્થિતિ છે, અર્થવ્યવસ્થાની જે સ્થિતિ છે, ચિંતાજનક છે, એમાં કોઈ શંકા નથી. બેંકોએ પૈસા આપવા જોઈએ એ એક બાજુ છે, પણ જે માણસ બેંકમાં પૈસા મૂકે છે એને એના પૈસાની ચિંતા હોય, એની ફિક્સ ડિપોઝિટની ચિંતા હોય, ને જેમ અમલભાઈ કહે છે એમ 80% ડિપોઝિટ ના થઈ જાય તો કાલે ઉઠીને એના પૈસાની સલામતીની એને પણ ચિંતા હોય. આવું થશે નહીં, પણ આ બધી વિવિધ ચિંતાઓ હોય છે. ચિંતા નહીં કરવી એ સારામાં સારો રસ્તો છે. અને અમલભાઈએ કહ્યું તેમ બેંકમાં ના તમને વિશ્વાસ હોય તો સોનું છે અત્યારે, એમાં પણ રોકાણ કરી શકાય, બીજા એસેટમાં પણ રોકાણ કરી શકાય. વિચારીને જે કરવું તે કરવું. બેંકોનો બહુ મોટો ફાળો છે આપણા દેશના વિકાસમાં, ઔદ્યોગિકથી માંડીને વેપાર વિકાસમાં. આશા રાખીએ બધું બરાબર થઈ જશે. તો દર્શક મિત્રો, બસ આજે આટલું જ. ફરી પાછા મળીશું એક નવા વિષય સાથે. અર્ચનાબેન, હેમંતભાઈ, અમલદત્તભાઈ, આપ ત્રણેય વિદ્વાન પેનલિસ્ટનો ખૂબ ખૂબ આભાર. આપે ચર્ચામાં ભાગ લઈને એને રસપ્રદ બનાવી. અને દર્શક મિત્રો, તમારો પણ આભાર કે તમે અમારી સાથે જોડાયા. શુભરાત્રી, ટેક કેર, શબ્બા ખેર.